પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા હાસાપુર સીમ વિસ્તારમાં ગૌચરની જમીન પર ચાલતા ગેરકાયદેસર પાણીના પ્લાન્ટ પર ત્રાટકીને સીલિંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે। નગરપાલિકાની માલિકીની ટાંકીમાંથી જ સીધું ગેરકાયદેસર કનેક્શન મેળવી પાણીનો વેપાર કરવામાં આવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરના જણાવ્યા અનુસાર હાસાપુર સીમમાં આવેલા પ્લાન્ટ પાલિકાની પાણીની ટાંકીમાંથી ગેરકાયદેસર રીતે કનેક્શન મેળવીને ચલાવવામાં આવતો હતો। આ પ્લાન્ટ દ્વારા પાલિકાના પાણીનો વેપારી હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલુમ પડ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યા ગૌચરની હોવાથી પાલિકા દ્વારા ગત ઓક્ટોબર મહિનામાં જ જગ્યા ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી। તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે આ પ્લાન્ટ નગરપાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત દ્વારા ચલાવવામાં આવતો હતો। આ સંદર્ભે રમીલાબેન મારફતે કારોબારી સમિતિમાં એક ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો હતો, જેની પાછળથી પ્રાદેશિક કમિશનર કચેરીમાં પડકારવામાં આવ્યો હતો। તપાસના અંતે આ જમીન ગૌચરની હોવાનું સાબિત થતાં પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા સંબંધિત ઠરાવને કાયમી ધોરણે નામંજૂર કરી દેવામાં આવ્યો હતો। જમીન નગરપાલિકાની માલિકીની હોવાથી અને તેના પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી પાલિકા તંત્રને સ્થળ પર જ પહોંચી પ્લાન્ટને સીલ કરી દીધો છે। નગરપાલિકાની આ કામગીરીથી ગેરકાયદેસર કનેક્શન મેળવનારા અને પાલિકાની મિલકત પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પણ આવી અનધિકૃત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે।